તહેવારોમાં અને પ્રસંગોમાં બને તેવી ફાડા લાપસી બનાવીને તૈયાર કરીશું. તો એના માટે અડધી વાટકી ઘી લીધું છે. ઘી ગરમ થાય એટલે 1 વાટી ઘઉંના ફાડા નાખી દઈશું અને થોડી વાર આપણે એને શેકી લેવાના છે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી ફાડાનો કલર બદલાય અને ફૂટી જાય ફાડા સરસ ત્યાં સુધી શેકવાના છે. સાથે આપણે ડ્રાયફ્રૂટ્સ, એલચી, તજનો ટુકડો અને લવિંગ નાખવાના છે, જેથી સુગંધ એકદમ સરસ એવી આવશે. બધી જ વસ્તુ સરસ શેકાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર પાણી નાખીશું. તો 3 વાટકી ભરીને આપણે પાણી નાખી દઈશું. ફૂલ ડિટેલમાં વિડીયો છે એ ચેનલ ઉપર અવેલેબલ છે અને એકદમ પરફેક્ટ જ પહેલી જ વાર તમે ફાડા લાપસી બનાવતા હશો તો પણ તમારી લાપસી પરફેક્ટ બનીને તૈયાર થશે. એ જ રીતે પરફેક્ટ મેજરમેન્ટ અને ટિપ્સ સાથે મેં શેર કરેલી છે. તો લાપસી અહીંયા બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે લાપસી છે એમાં ગોળ નાખીશું. તો ઘણા લોકો ખાંડનો પણ ઉપયોગ કરતા હોય છે. આપણે 1 વાટકી ગોળ ભરીને નાખી દઈશું. તમને મારી ફાડા લાપસીની રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જે દીકરીઓ શીખે છે ભણવું અને જેને ક્યારેય પણ ફાડા લાપસી નથી બનાવી એમના માટે આ વિડીયો ખાસ છે કે તમે જોજો. તમને તમારી બધી જ મેથડથી પરફેક્ટ બનશે. ક્યારેય ફાડા લાપસી બગડશે નહીં એવી મેથડ છે. કેટલું ઘી લેવું, કેટલો ગોળ લેવો, કેટલા ફાડા લેવા, ફાડાની સામે કેટલું પાણી લેવું. તો પરફેક્ટ ટિપ્સ સાથે મેં શેર કરેલો વિડીયો છે. ફાડા લાપસી બધાને ભાવતી હોય છે પરંતુ બનાવતા નથી આવડતી તો તમે આ વિડીયો જરૂરથી શેર કરજો. જે લોકોને નથી આવડતી એમના સાથે અને જે લોકો શીખે છે એમના માટે પણ ખાસ છે કે ઘી, ગોળ, પાણી બધું નાખ્યા પછી લાપસી ક્યારે પરફેક્ટ બને એ પણ મેં બધી ટિપ્સ સાથે શેર કરેલો છે કે ક્યારે લાપસી આપણે ગેસ ઉપરથી લેવી નીચે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ એવી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે અને જેમ ઠંડી થશે ને એમ એકદમ દાણેદાર થઈ જશે, છૂટી. તો અત્યારે લાપસી આપણી પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. અને ઘણા લોકોને ખબર રહેતી નથી કે પાણી કે ગોળ કે ખાંડ નાખ્યા પછી લાપસી ક્યારે નીચે ઉતારવી. તો પાણી નીકળે તો લાપસી ભાવે નહીં. દાણામાં અંદર ગોળ કે ખાંડ હોય એ બરાબર ચડી જવું જોઈએ ત્યાં સુધી આપણે કરવાનું હોય છે. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ દાણેદાર આપણી લાપસી મોઢામાં પાણી લાવી દે એવી સરસ તૈયાર થઈ ગઈ છે. તો જરૂરથી શેર કરજો વિડીયો. અને જે લોકો નથી બનાવતા આવડતી એમના માટે ખાસ છે આ વિડીયો. ફાડા લાપસી પ્રસંગોમાં બનાવતા જોઈએ છીએ, તહેવારોમાં આપણે બનાવતા હોઈએ છીએ. તો આ ટિપ્સ સાથે ફોલો કરશો તો તમારી લાપસી પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. ક્યારેય પણ લાપસી બગડશે નહીં. તો અહીંયા એકદમ સરસ દાણેદાર છૂટી છૂટી લાપસી તૈયાર છે. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.